નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ભારત રત્ન સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીના જન્મજયંતિ અને સુશાસન દિવસની ઉજવણીના અવસરે ડીસા નગરપાલિકા દ્વારા શહેરના વિકાસને વેગ આપતા કરોડો રૂપિયાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્યમાં વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે કુલ ₹8.74 કરોડથી વધુના ખર્ચે સાકાર થનારા વિવિધ પ્રકલ્પોનું ભૂમિપૂજન સંપન્ન થયું હતું. ડીસા શહેરમાં ટ્રાફિકથી ધમધમતા દીપક ચાર રસ્તાથી ફુવારા સુધીના માર્ગને અટલ પથ તરીકે વિકસાવવામાં આવી રહ્યો છે. શહેરી સડક યોજના અંતર્ગત અને યુડીપી 88 વર્ષ 2025-26ની ₹6.32 કરોડની ગ્રાન્ટ સહિત કુલ ₹8.50 કરોડના ખર્ચે આ માર્ગનું રીસર્ફેસિંગ કામ હાથ ધરવામાં આવ્યું છે. આ માર્ગના નવીનીકરણથી શહેરની આંતર માળખાકીય સુવિધામાં વધારો થશે. વાહન ચાલકોને અવરજવરમાં મોટી સુવિધા મળશે. શહેરમાં પીવાના પાણીના વિતરણને વધુ સચોટ અને પારદર્શક બનાવવા માટે 15મા નાણાપંચની ₹2.42 કરોડની ગ્રાન્ટમાંથી સ્કાડા સિસ્ટમ અમલીકરણનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ આધુનિક ટેકનોલોજી દ્વારા પાણીના સપ્લાયનું ડિજિટલ મોનિટરિંગ કરાશે, જેનાથી પાણીનો બગાડ અટકશે અને સમાન વિતરણ સુનિશ્ચિત થશે. આ પ્રસંગે ડીસા નગરપાલિકાના પ્રમુખ નીતાબેન નિલેશકુમાર ઠક્કરનો પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમમાં ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર, મુખ્ય અધિકારી ચંદ્રકાંત દેસાઈ સહિત પાલિકાના સદસ્યો અને શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી પ્રવીણભાઈ માળી દ્વારા અટલજીના સુશાસન સપનાને સાકાર કરવા બદલ નગરપાલિકાની કામગીરીને બિરદાવવામાં આવી હતી.